નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા। તો વર્લ્ડ કપમાં ભારતે ઐતિહાસિક જીત બાદ હવે આઈસીસી રેન્કિંગમાં પણ ટીમ ઇન્ડિયાનો દબદબો જોવા મળી રહ્યો છે। બેટિંગમાં આશ્ચર્યજનક રીતે અભિષેક શર્મા નંબર 1ના સિંહાસને બિરાજ્યા છે, તો શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ઈશાન કિશાને લાંબી છલાંગ લગાવીને બીજું સ્થાન કબજે કર્યું છે। જો કે સૂર્યા અને વરુણ ચક્રવર્તી માટે આ લિસ્ટ થોડું નિરાશાજનક રહ્યું છે, કારણ કે ફિક્કા પ્રદર્શનને લીધે તેમનું રેન્કિંગ નીચે સરક્યું છે। તો બીજી તરફ બોલિંગમાં અફઘાનિસ્તાનના રાશિદ ખાને વરુણને પછાડીને નંબર 1નો તાજ પહેર્યો છે, જ્યારે બુમરાહ છઠ્ઠા ક્રમે મજબૂત પકડ જમાવી રહ્યા છે। તો શું ભારત આ રેન્કિંગમાં પોતાનું સર્વસ્વ જાળવી રાખશે, તે વિશે કરીશું ચર્ચા। અને ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, ભવ્ય જીત અને હવે રેન્કિંગ વિશે ચર્ચા કરીએ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ। વર્લ્ડ કપ ભારત જીત્યું, ભારતના ખેલાડીઓ શાનદાર રમ્યા અને હવે આઈસીસીનું રેન્કિંગ બહાર પડ્યું। તેમાં વર્લ્ડ કપ દરમિયાન કરેલા પ્રદર્શનને પણ સ્થાન મળ્યું છે, એટલે કે ખેલાડીઓની રેન્કિંગ તેના પરફોર્મન્સ પ્રમાણે નીચે અથવા ઉપર ગઈ છે। ભારત દેશની આઈસીસી ટીમ રેન્કિંગ નંબર 1 પર છે। બેટિંગ ડિપાર્ટમેન્ટમાં ભલે અભિષેકનું વધુ સારું પરફોર્મન્સ જોવા ન મળ્યું, પણ તેણે નંબર 1નું સ્થાન મેળવી લીધું છે। ઈશાન કિશનની બેટિંગ શાનદાર રહી અને 2 પગથિયા ઉપર આવીને હવે નંબર 2 પર સ્થાન જમાવી દીધું છે। ન્યૂઝીલેન્ડના સિફટના જોરદાર પ્રદર્શને તેને 4 સ્થાનનો ફાયદો કરાવ્યો અને છઠ્ઠા ક્રમે પહોંચી ગયો। સૂર્યકુમાર યાદવનો વર્લ્ડ કપ ફિક્કો રહ્યો અને તેને 2 સ્થાનનું નુકસાન થતાં નંબર 9 પર ઉતરી આવ્યો છે। તો બોલિંગ ડિપાર્ટમેન્ટમાં વરુણ ચક્રવર્તીને પોતાનું નંબર 1નું સ્થાન ગુમાવ્યું છે અને તેના સ્થાને અફઘાનિસ્તાનના રાશિદ ખાનની પ્રથમ ક્રમે આવી ગયો છે। તો જસપ્રીત બુમરાહને 1 પોઈન્ટનો ફાયદો થયો, તે છઠ્ઠા ક્રમે પહોંચ્યો છે। ઓલરાઉન્ડરમાં હાર્દિક બીજા ક્રમે અને શિવમ દુબેને 2 સ્થાનનું નુકસાન થયું છે। અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ તો T20 વર્લ્ડ કપ પૂરો થયો અને હવે રેન્કિંગની વાત આવીને ઊભી છે। રેન્કિંગનું કેટલું મહત્વ, અશોકભાઈ? દરેક કંઈ પણ કાર્ય થાય એને માપવાની કોઈ પારદર્શી હોય છે। તમે ભણો તો એક્ઝામ આવે, તમે ક્રિકેટ રમો તો એના રેન્કિંગ આવે। તો આ એક જાતની પરીક્ષા છે કે આ પરીક્ષાની અંદર તમે કેટલા માર્ક્સ મેળવ્યા। તમે જો માર્ક્સ મેળવ્યા જ ના હો, તમે ટીમમાં જ ના હો, તો અહીંયા આગળ T20નું રેન્કિંગ એટલે કે કોઈ પણ ત્રણ અલગ અલગ રેન્કિંગ આવે। ટેસ્ટનું અલગ, વન ડેનું અલગ અને T20નું અલગ। કોઈ પણ રેન્કિંગ એટલે તમે અમુક એક નિર્ધારિત સમય દરમિયાન કરેલા પરફોર્મન્સની પારાશીસી, અને એ પરફોર્મન્સમાં કોની સામે કર્યા રન, કોની કેવી રીતે તમે રન કર્યા, ચેઝ કર્યા, કે કર્યા, દરેક અલગ અલગ ક્રાઇટેરિયા અને પેરામીટર્સને ધ્યાનમાં રાખીને આ પ્રકારનું કરો। એટલે દરેક ખેલાડીને એમ હોય કે હું રેન્કિંગમાં નંબર 1 બનું, હું રેન્કિંગમાં ટોચ ઉપર આવું અથવા તો ટોચ ઉપર રહું। હવે જ્યારે ટોચ ઉપર રહેવાની વાત આવે તો એના માટે કોમ્પિટિશન કરવી પડે તમારે। તો કોમ્પિટિશનની વાત, તો કોમ્પિટિશન ક્યાં કરો? ભારતના ખેલાડીઓ જોડે કોમ્પિટિશન કરે છે। પહેલું સ્થાન જે રીતે અભિષેકનું છે, બીજું ઈશાનનું છે, તમને લાગે છે કે અંદર જ ધમાચકડી છે। તો ક્યાંક ને ક્યાંક શ્રેષ્ઠ બનવાનો પ્રયાસ કરવાનો, તમારા પરફોર્મન્સથી તમે તમારો જે બાર છે બારને લાંબો કરો છો। દેટ મીન્સ દેટ યુ આર અપગ્રેડિંગ યોર સેલ્ફ। એટલે આ એક પરીક્ષા છે, એમાં કેટલા માર્ક આવ્યા એ જરૂરી છે। તમે ફર્સ્ટ ક્લાસ હોય તો ટોપ, અત્યારે અભિષેક તો ટોપ ક્લાસ કહેવાય। તો એ પ્રકારની એની અલગ અલગ કેટેગરી હોય છે, જે પ્રમાણે તમને રેન્કિંગ આપવામાં આવે છે। બીજું કે રેન્કિંગ દુનિયાના દરેક દેશોમાં રમાતી બધી પ્રક્રિયા, મીન્સ કે બધી ટાઈપની ટુર્નામેન્ટ્સનું આપવામાં આવે છે। એટલે ધારો કે આ તો ખેર એવી વસ્તુ છે કે જેમાં બધા જ દેશો રમી રહ્યા હતા, પણ જ્યારે અલગ અલગ દેશોમાં રમાતી દ્વિપક્ષીય શ્રેણી રમાય છે। કોઈક જગ્યાએ રમાય છે તો કોઈક રેન્કિંગમાં આગળ નીકળી જાય, એમાં સેન્ચુરી મારે છે। જ્યારે ભારતના ખેલાડીનો એ મેચ જ ના હોય દરમિયાન તો એનો એ પાછળ જતો રહે। તો આ રીતે પણ થાય છે। પણ અહીં આગળ જે ખાસ મહત્ત્વની બાબત એ બની છે કે ભારતે T20માં નંબર 1 સ્થાન પ્રાપ્ત કર્યું હતું ટુર્નામેન્ટ પહેલાં। ટુર્નામેન્ટ પછી પણ નંબર 1 સ્થાન એણે યથાવત રાખ્યું છે। ટુર્નામેન્ટ આખી જીતી છે, વર્લ્ડ કપના ચેમ્પિયન બન્યા છે। બીજી સૌથી મહત્ત્વની વાત, આ એક ભારત એવી ટીમ છે કે જેના ખેલાડીઓ તમને ટોપ 10માં બોલિંગ ડિપાર્ટમેન્ટ, બેટિંગ ડિપાર્ટમેન્ટ અને ઓલરાઉન્ડર્સમાં જોવા મળે છે। ઇટ મીન્સ કે તમારું ત્યાં ક્રિકેટ કેટલું સમૃદ્ધ છે, કેટલું સારું ક્રિકેટ રમાય છે,
એ તમને આ રેન્કિંગ ઉપરથી ખ્યાલ આવે. દરેક ખેલાડીનું એક સપનું હોય કે હું આગળ જોઉં. આગળ જોવા માટેના પેરામીટર્સ, ધારો કે સંજુ સેમસન બહુ પાછળ હતો, કેટલા બધા સ્થાનનો એને ફાયદો થયો, અને 18 સ્થાનનો એને ફાયદો થયો, એન્ડ નાવ હી ઇઝ ઓન 22nd. એટલે એનો અર્થ એ કે એટલા બધા પાછળ હતો કે જેને આટલો બધો મોટો ફાયદો થઈને અહીંયા આવે પછી એમ કહે કે ભાઈ મારે હવે નંબર 1 થવું છે, તો થઈ શકે એના કન્સિસ્ટન્ટ પરફોર્મન્સને કારણે. તો એક તો ખેલાડી માટે આત્મવિશ્વાસ વધારવાની નું કામ કરે છે રેન્કિંગ. સંજુ સેમસન ત્યાં હતો ને 18 સ્થાનનો ફાયદો કરીને અત્યારે અહીં પહોંચી ગયો છે, તો એમ થાય કે હજુ હું જો સારું રમીશ તો હું આગળ જઈને ફર્સ્ટ અથવા તો ટોપ 5માં આવી શકીશ. તો આ આકલન, અને આકલન કર્યા પછી આત્મવિશ્વાસ વધારે, એનું નામ રેન્કિંગ. રેન્કિંગમાં દરેક ખેલાડીનું તમે રમો કે ના રમો એ રેન્કિંગ તો થવાનું જ છે, પણ એ જે રેન્કિંગ થાય કે 10 પછીના જે નંબર્સ હોય એનું કોઈ બહુ મહત્ત્વ ના હોય. એટલે ટોપ 10માં કોણ છે એ બહુ મહત્ત્વનું છે. અને એ 2-3 વસ્તુની પ્રતિથી, એક તો ભારતની ટીમ સારું પરફોર્મન્સ કરે છે, ભારતની ટીમમાં સાતત્ય છે, ભારતની ટીમમાં ખેલાડીઓ જે આવી રહ્યા છે ખેલાડીઓ પાસે ક્ષમતા છે કે આ લેવલ સુધી પહોંચે. દરેક વસ્તુમાં તમે ભારતીય ક્રિકેટ પણ આમાં સામેલ થઈ જાય કે કેવું અપગ્રેડેશન છે ખેલાડીઓનું, કે જે ખેલાડી ધારો કે આઈપીએલ હોય તો આઈપીએલ એક જબરજસ્ત ટુર્નામેન્ટ છે, એમાંથી અહીંયા આવેલા ખેલાડી પરફોર્મ કેવી રીતે કરે T20માં. તો આ એક માત્ર ખેલાડીનું પરફોર્મન્સ નહીં, પણ અહીંનું ક્રિકેટ અને આઈપીએલમાંથી આવતા ખેલાડીઓ આ પણ લિંક થાય. એટલે કે આઈપીએલ કેટલી સમૃદ્ધ લીગ છે એ આના ઉપરથી સાબિત થાય કે ભાઈ એના ખેલાડીઓ આવેલા, અભિષેક છે ત્યાંથી, શિવમ દુબે છે ત્યાંથી, કે બાકીના ખેલાડીઓ છે એ ત્યાંથી આવ્યા છે. એટલે કે એમનું મીન્સ કે મુખ્ય ધારા ત્યાંથી શરૂ થઈ. તો હાઉ દે આર ઇફેક્ટિવ. તો હું માનું છું કે ઇટ ઇઝ અ પ્રોસેસમાં ખેલાડી આગળ છે, એ જ પ્રમાણે તમારું બોર્ડ આગળ છે, તમારી ટુર્નામેન્ટ તમે લોકલ રમતો એ પણ આગળ છે. અશુભાઈ, હવે પ્લેયર્સની વાત કરીએ તો અભિષેક ભલે વધુ રન ના બનાવ્યા, પણ ફાઇનલની અંદર જેણે શાનદાર રમત દાખવી, પોતાનો નંબર 1 જાળવી રાખવામાં સફળ થયો છે. શું કહી શકાય અભિષેકને લઈને? અભિષેક શરૂઆતની મેચોમાં નિષ્ફળ ગયા. હવે આમાં શું છે કે એ જેટલા પોઈન્ટ્સથી આગળ હતો, એ બધા પોઈન્ટ્સ મળે, એ પોઈન્ટ્સથી આગળ હતો, એમાં ક્યાંક ને ક્યાંક હી વોઝ વેરી સેફ કે એના પછીનો જે ક્રમ છે એ ખેલાડી એને ટક્કર મારે એવો નહોતો. એટલે અહીંયા આગળ એનું જે નંબર 1 છે મેન્ટેન થયું. આની પહેલાં પણ નંબર 1 હતો, અત્યારે પણ નંબર 1 છે, અને હી હેઝ મેન્ટેન દેટ. તો અભિષેક એક નસીબદાર ખેલાડી છે, સાચું પૂછો તો. કારણ કે એનું જે પરફોર્મન્સ આપણે જોયું, ઘણી ટીકાઓ થઈ, ટીમમાંથી પડતો મૂકે એવી સ્થિતિ આવી ગઈ, પણ છેલ્લે 18 બોલમાં 50 રન મારીને ફાઇનલમાં એણે સપાટો બોલાવી દીધો. અને અચ્છા, અહીંયા આગળ એક બીજી મહત્ત્વની વાત એ છે કે તમે કેટલા સમય સુધી નંબર 1 રહો છો. દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. કે તમે જો લાંબો સમય સુધી નંબર 1 રહી શકો છો, એનો અર્થ એ થયો કે તમારું રમત, તમારી બેટિંગ એ સાતત્યભરી છે અને એની અંદર તમે સારું પરફોર્મન્સ દર વખતે આપો છો. તો અભિષેકે જે આગળની મેચોમાં જે શાનદાર કામ કર્યું છે, એ કામ કર્યા પછી વર્લ્ડ કપમાં અમુક મેચો એની ફેલ ગયો અથવા તો 0માં આઉટ થયો, પણ એનો જે રેશિયો હતો એટલો બધો, મીન્સ કે એના બેના નંબર્સ એટલા મોટા હતા કે એને એનો ગેરફાયદો થયો નહીં અને પોતાનું સ્થાન ટકાવી રાખ્યું. એટલે અભિષેક માટે તો એ જ કહેવું પડે, એક ડાયનામિક બેટ્સમેન છે. ડાયનામિક બેટ્સમેન વર્લ્ડ કપ શરૂ થયો ત્યારે હતો, અને અત્યારે પણ જ્યારે પતી ગયો છે ત્યારે પણ નંબર 1 પ્લેયર તરીકે જ એની ટુર્નામેન્ટ એણે પૂરી કરી. અશુભાઈ, હવે ઈશાન કિશનની વાત કરીએ તો ઈશાન કિશનને તો 2 સ્થાનનો ફાયદો થયો છે અને હવે તે બીજા ક્રમે પહોંચી ગયો છે. કેવો રહ્યો વર્લ્ડ કપમાં આ શાનદાર ખેલાડીનું પરફોર્મન્સ? સી અગેન કહેવાનું મન થાય કે ઈશાન કિશન વોઝ અંડર સ્કેનર. અંડર સ્કેનર એટલે કે ભારતીય ટીમમાં રહેશે કે નહીં રહે. કારણ કે સંજુ સેમસનને જ્યારે તમે વિકેટકીપર તરીકે રમાડતા હો તો બીજા વિકેટકીપરને તમે કઈ રીતે રમાડી શકો તો કઈ રીતે આવી શકે. કન્વિન્સ થવું જોઈએ બોર્ડ, કે કન્વિન્સ થવા જોઈએ સિલેક્ટર્સ કે ભાઈ આ ઈશાન કિશન બીજો વિકેટકીપર, એટલે કે વિકેટકીપર તરીકે નથી રમવાનો, એક ખેલાડી તરીકે રમવાનો છે, તો એ કેટલો અસરકારક સાબિત થશે. એનો બહુ સરસ દાખલો છે. શરૂઆતની મેચોમાં એણે બહુ ઇઝી કેચ ડ્રોપ કર્યા હતા. ઈશાન કિશનના માટે એમ કહેવાતું કે એ કેચિંગમાં એને બહુ પુઅર છે. હવે એકચ્યુઅલી જોવા જાઓ તો વિકેટકીપર એ ગ્રાઉન્ડ ફિલ્ડિંગમાં થોડો નબળો હોય, કારણ કે વિકેટકીપર હોય એટલે વિકેટની પાછળની જે જગ્યા છે એનો એ કિંગ ગણાય. એનું દોડવાનું જે છે, દોડવાનું એટલા જ
વિસ્તાર પૂરતું સીમિત હોય, એને કંઈ બાઉન્ડ્રી ઉપર દોડ ના લગાવવાની હોય. બટ યસ પ્રૂવડ એવરીબડી રોંગ. અને જે રીતે ફાઇનલમાં કેચીસ એણે કર્યા છે અને જે રીતે એને ફિલ્ડિંગ કરી છે, હી વોઝ ફેન્ટાસ્ટિક. તો આ દરેક વસ્તુ એની અંદર એડ થાય છે કે ભાઈ હાઉ હી ઇઝ પ્લેઇંગ, હાઉ ઇઝ શેપિંગ, હાઉ ઇઝ ફિલ્ડિંગ, કોની સામે કેટલા રન મારે, કે એવરી ટાઈમ હી પ્લેડ. એક કે બે વખત બાદ કરતાં બાકીના દરેક મેચોમાં ઈશાન કિશને શાનદાર પ્રદર્શન કર્યું છે. અને એનાથી વિશેષ આઈ વિલ ગો ટુ વન મોર સ્ટેપ, કે પહેલી વસ્તુ કે અભિષેક નહોતો, બીજી વસ્તુ કે સંજુ સેમસનની કોમ્પિટિશન હતી, કે જો સંજુ સેમસન વધારે રન બનાવશે તો ભારતીય વર્લ્ડ કપ તો આરે પતી જશે. ભારતીય ટીમમાં સ્થાન કઈ રીતે તમે મેળવી શકશો? તો ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે એને લાગ્યું કે મારે સંજુ સેમસન કરતાં મોટી લીટી દોરવી પડે. એની જે લાઇન્સ છે એ કાપી ના શકાય. તેણે મોટી લીટી દોરી. હી હેઝ પરફોર્મડ એવરી ટાઈમ. એ બહુ મહત્ત્વનું છે કે આજે તમે, અને એ પરફોર્મન્સ છે પ્યોરલી ઇટ ઇઝ અંડર પ્રેશર પરફોર્મન્સ. અંડર પ્રેશર ઇન ધ સેન્સ કોમ્પિટિશન, ધ સ્ટીપ કોમ્પિટિશન. તમારી પાસે બાજુમાં બંદૂક લઈને માણસ ઊભો જ છે કે ભાઈ આ રીતના તમે નહીં એ કરો તરત પેલો રિપ્લેસ થઈ જશે. તમારે તમારું ધ્યાન રાખવા માટે ધ વે હી હેઝ પ્લેડ, એને ખબર પડી કે જો વિકેટ કીપર તરીકે તો હું કેચ લઉં છું, પણ જો અહીંયા ફિલ્ડર તરીકે હું કેચ નહીં લઉં તોય મારે ટીમમાંથી બહાર થઈ જશું. તો એણે હી હેઝ ઇમ્પ્રુવડ ઓન ધેટ. એનું ધ્યાન એણે ફિલ્ડિંગમાં લગાવ્યું. એ બોલને જજ કરતો થયો. લાઇટ્સની અંડર લાઇટ્સ કેચ લેવો બહુ મુશ્કેલ હોય છે, પણ એને લીધા. અને એના હિસાબે હી વોઝ બીન કન્સિડર્ડ ઓન ધ ટોપ ઓફ ધ ટેબલ. રન્સ તો વધારે બનાવતો હતો છે. તો એ રીતે જોવા જાઓ તો ઈશાન કિશને સમગ્ર વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરીને, વિકેટ કીપરની ભૂમિકા સિવાયની ફિલ્ડિંગમાં શાનદાર ફિલ્ડિંગ કરીને એણે એનું સ્થાન 2 નંબર લઈ આવે. હવે જો પ્રેશર કેવું છે, હવે 1 નંબરનું સ્થાન ભયમાં છે. હવે તો ખેર T20 રમાશે ત્યારની વાત છે. હવે તો IPL શરૂ થશે એટલે આ બધા સમીકરણો બંધ થઈ જશે. તો હું માનું છું કે આ એક તમારું સાતત્ય કેટલું છે, અને એ સાતત્ય તમે જાળવી રાખો રેન્કિંગના હિસાબે, કે ભાઈ અહીંયા આવ્યો, અહીંથી મારે નંબર 1 જવું છે, આઈ વિલ ટ્રાય ફોર દેટ. તો ઇટ ઇઝ અ કોન્સ્ટન્ટ એફર્ટ્સ ઓફ અ પ્લેયર, કે આ તમને રેન્કિંગથી ખબર પડે કે તમે ક્યાં છો અને તમારે ક્યાં જવું છે. તો ઇટ શોઝ ધ વે. તો આઈ થિંક ઈશાન કિશને એક સારો રસ્તો શોધી લીધો અને 2 નંબર પર અત્યારે પહોંચી ગયો. અશોકભાઈ, આપણે ઘણીવાર ન્યૂઝીલેન્ડ ટીમની પણ વાત કરી છે, તો ન્યૂઝીલેન્ડની ટીમનું પણ જોરદાર દેખાવ જોવા મળ્યો, અને ખાસ કરીને શિફર્ટની વાત કરીએ તો તેને 4 સ્થાનનો ફાયદો થયો છે. કેવી રહી આ ખેલાડીની રમત આ મેચ દરમિયાન? ઇનફેક્ટ અમુક વખત એવું હોય છે કે ભાઈ તમે, તમારી પાસે ખેલાડીઓ હોય પણ એકાદ મેચમાં રમી જાય, સારું રમી જાય, સેન્ચુરી મારી જાય, પણ એનું ક્યાંય નામ ના આવે. તમે જો 3 સેન્ચુરી વાગી છે, પણ એ સેન્ચુરીનું વાળા જે ખેલાડીઓ છે એનું નામ નથી આવતું એટલું ઝડપથી. તો આ એક બહુ મહત્ત્વની વાતો છે કે એમણે જે સેન્ચુરી મારી, કયા દેશ તરફથી રમતા હતા, કયા દેશની સામે રમ્યા, અને એ બધા પેરામીટર્સમાં એમની ટીમ જ જલ્દી બહાર થઈ ગઈ. તો આ રીતે જોવા જાવ તો તમને અહીંયા આગળ સિફર્ટ વોઝ ઓનલી ધ મેન વેરી કન્સિસ્ટન્ટ ઇન ન્યૂઝીલેન્ડ ધીસ થિંગ. કારણ કે ન્યૂઝીલેન્ડની જે પરિસ્થિતિ થઈ હતી, વરસાદને કારણે પોઈન્ટ્સની માથાકૂટ થઈ, પાકિસ્તાન સાથે અચાનક જ કોમ્પિટિશન થઈ ગઈ, નેટ રન રેટ સારો હતો એટલે એ લોકો છેક ફાઇનલ સુધી પહોંચી ગયા. એ બધા પ્રોસેસમાં એક ખેલાડી નિર્લેપ ભાવે રમી રહ્યો હતો, અને એ હતો સિફર્ટ. તો હું માનું છું કે એનું જે આખું એ કહેવાય એક કન્સિસ્ટન્સીના આધારે આપેલી એક, બાકી તો રમત તો ઘણા બધા ખેલાડીઓ રમ્યા છે, દેવ શોન ધેર કેલિબર, પણ તે છતાં આને ફાયદો થયો છે, 4 સ્થાનનો ફાયદો થયો છે. એનો અર્થ એ કે દરેક મેચમાં એનો પરફોર્મન્સ સારો છે. હી સ્કોર્ડ ધ રન્સ ઇન ઓલ ધ મેચીસ. હવે કોઈ પણ ક્રિકેટની અંદર સાતત્ય એક બહુ મહત્ત્વની વસ્તુ છે. તમે ચાલશો તો લોકો તમને આવકારશે, તમે નહીં ચાલો તો તમને લોકો નહીં આવકારે. આપણે આ વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યાના હાથે છૂટેલો કેચ પણ જોયો, એના હાથે થયેલી મિસફિલ્ડિંગ પણ જોઈ. આપણે તિલક વર્માના આપણે ઈશાન કિશનના શાનદાર કેચ લીધા એ પણ આપણે જોયા. તો ઓલ ધોઝ થિંગ્સ અગર ઇફ યુ કન્સિડર, તો કન્સિસ્ટન્સી કોનામાં છે? તો બેટિંગની કન્સિસ્ટન્સી કોનામાં છે? તો કે અભિષેક છે, ઈશાન કિશન છે, ત્યાર પછી સિફર્ટ ઇઝ ધ મેન હુ હેઝ ડન અ ટ્રમેન્ડસ જોબ ફોર ધ ટીમ, અને એના કારણે એને પણ આટલો ફાયદો થયો છે. હવે અહીંથી શું થાય એને? હી હેઝ ટુ ગો ફર્ધર. એટલે એને એમ થાય કે ના યાર, હું નંબર 1 પર પહોંચી શકું, વાય શુડન્ટ આઈ ટ્રાય?
તો એ તમને ઇન્સ્પિરેશન મળે છે કે તમારું રેન્કિંગ અહીંથી હતું ને આટલું સુધર્યું ને અહીં પહોંચ્યા, તો એ મારા ખ્યાલથી બહુ મહત્ત્વની બાબત એના માટે બની જાય છે. અશોકભાઈ, હવે બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો બોલિંગ ડિપાર્ટમેન્ટમાં ભારતના વરુણ ચક્રવર્તી પ્રથમ સ્થાન પરથી બીજા સ્થાન પર આવી ગયા, એટલે એક સ્થાનનો લોસ, અને સાથે જ અફઘાનિસ્તાનના રશીદ ખાન નંબર 1 બની ગયો. કેવી રહી આ બંને પ્લેયર્સની આ T20 વર્લ્ડ કપ દરમિયાન પરફોર્મન્સ? See, actually, there are plenty of calculation taking place in this. જ્યારે બી તમે રેન્કિંગ હોય તો ઘણી બધી બાબતો એમાં ધ્યાનમાં લેવાતી હોય છે. કારણ કે વર્લ્ડ કપ પછી તો વિકેટો પણ આને વધારે છે. રાશિદ ખાન એટલી વિકેટો પણ નથી, ત્યાર પછી કોઈ મેચ રમ્યા પણ નથી, તો કઈ રીતે નંબર 1 પર આવી ગયા? તો દેર આર સર્ટન પેરામીટર્સ. એ પેરામીટર્સને કારણે આ ચેન્જ થયો છે. પણ એક વાત ચોક્કસ છે, વરુણ ચક્રવર્તી વોઝ નોટ ઇફેક્ટિવ ઇન ધીસ વર્લ્ડ કપ. એ બહુ સ્વાભાવિક વાત છે કે આ વર્લ્ડ કપમાં એટલો ઇફેક્ટિવ નહોતો. એને વિકેટો મળી પણ એને જે કહેવાય કે રન્સ એને આપ્યા છે એ રન્સ એને વધારે આપી દીધા. એ વિકેટો ઓછી લીધી અમુક મેચોમાં બહુ ધોવાઈ ગયો. કારણ કે એક મિસ્ટરી બોલર તરીકે આપણે એને લાવ્યા હતા, અને મિસ્ટરી બોલર તરીકે લાવ્યા પછી હવે એ મિસ્ટરી બતાવે જ નહીં, રહસ્યનું કંઈ આપણને જોવા ના મળે, તો એટલું સારું નહોતું. એટલા માટે એને બીજા ક્રમે જવાનો વારો આવ્યો છે. એક વાત ચોક્કસ છે કે વરુણ ચક્રવર્તી ઇઝ નોટ અ ગુડ ફિલ્ડર ઓલ્સો. હી ઇઝ વર્સ્ટ ફિલ્ડર. આમ જોવા જઈએ તો તમે એને સંતાડવો પડે તમારે, તો ક્યાંક કેચ ડ્રોપ કરવાની વાત હોય, મિસફિલ્ડિંગની વાત હોય, તો વરુણ ચક્રવર્તીને ટાર્ગેટ થઈ જાય. અને ખાસ કરીને પરફોર્મન્સ જોવાના મળ્યો, રન્સ એના વધારે ગયા. રાશિદ ખાન ઓન ધ અધર હેન્ડ ઇઝ મોર ઇકોનોમિકલ ધેન વરુણ ચક્રવર્તી, એન્ડ દેટ ઇઝ ધ રીઝન કે એના કરતાં પેલો ખેલાડી આગળ જવામાં સફળ થયો. એ પ્રમાણે આપણા તમે જુઓ જસપ્રીત બુમરાહની વાત કરો. જસપ્રીત બુમરાહનો પણ તમે જો એ જુઓ તો હી હેઝ ઇમ્પ્રુવડ, અને 6થા નંબરે આવી ગયો ખેલાડી. કારણ કે એ ખેલાડી એક એવો અનધર ખેલાડી કે જે જાવા જ દરેક વખતે વિકેટ લેવાની, ફાઇનલમાં તો તરખાટ મચાવી દીધો એણે. એ આગળની મેચો પણ જેટલી મેચોમાં જ્યારે એના ખભે હાથ મૂકીને કેપ્ટન કહે કે ભાઈ વિકેટ જોઈએ છે, જસપ્રીત બુમરાહ ઓલવેઝ ડિલિવર્ડ. ટેસ્ટ હોય, વન ડે હોય કે T20 હોય, દરેકમાં બુમરાહ આપણી પાસે એક જ છે. હા, હવે બની શકે કે હવે અમુક ફોર્મેટમાં એ રમે કે ના રમે એવી પરિસ્થિતિ છે, કારણ કે હી હેઝ પ્લેડ લોટ અને એટલી બધી બોલિંગ એણે કરી છે. પણ અહીંયા આગળ જે પર્ટિક્યુલર વર્લ્ડ કપની અંદર એની બોલિંગ જે થઈ છે, દેટ બોલિંગ વોઝ ફેન્ટાસ્ટિક. વધારે વિકેટો પણ એને લીધી, અને સૌથી મહત્ત્વની વાત કે ક્રુશિયલ ગેમની અંદર ધારો કે તમને એમ લાગે કે આ ઓવરમાં જો વિકેટ નહીં જાય તો આપણે મેચ હારી જઈશું, એવી ઓવરમાં 2 વિકેટો લઈને તમને આપે છે. તો આઈ થિંક એક મજબૂત ખેલાડી છે, અને એનું એ રીતે તો ઓવરઓલ તમે જોવો છો બોલિંગનું જ્યારે પણ, તો આ બધી જ વસ્તુ પેરામીટર્સ ધ્યાનમાં લેવામાં આવે. અને એ પ્રમાણે જેમ બોલિંગ ડિપાર્ટમેન્ટમાં આપણે વરુણ ચક્રવર્તીની વાત કરીએ તો જસપ્રીત બુમરાહની વાત પણ અહીંયા કરવી પડે, કારણ કે કન્સિસ્ટન્સી જે છે. અચ્છા, બીજું, જસપ્રીત બુમરાહ ઇઝ અ પ્લેયર ઓફ અ બિગ મેચિસ. ફાઇનલ હોય, સેમિફાઇનલ હોય, જ્યાં તમને આમ લાગે કે અહીંયા આગળ જો જસપ્રીત બુમરાહ પરફોર્મ નહીં કરે તો આપણે હારી જઈશું, તો આઈ થિંક હી ઇઝ ઓલવેઝ ધેર. એટલે અહીંયા જે સારું પરફોર્મન્સ કર્યું છે બોલર્સ અથવા બેટર્સે, દે હેવ ડેફિનેટલી ગોન ઇન ટુ ધી અપર લેવલ. પણ હા, જસપ્રીત બુમરાહનું જે પ્રદર્શન છે એ પણ જોરદાર રહ્યું, અને દેટ ઇઝ ધ રીઝન હી ઇઝ એટ નંબર 6. અશોકભાઈ, બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત થઈ ગઈ અને સાથે જ બેટિંગ ડિપાર્ટમેન્ટની વાત થઈ ગઈ. હવે ઓલરાઉન્ડર તરફ જઈએ તો ઓલરાઉન્ડરના લિસ્ટમાં હાર્દિક અને શિવમ પોતાનું સ્થાન યથાવત રાખવામાં સફળ થયા છે. શું આ બંને ખેલાડીઓમાં પોતાના પોટેન્શિયલ પ્રમાણે રમ્યા છે? જો પોટેન્શિયલ પ્રમાણે રમ્યા હોત તો એ ખેલાડીઓ બોલર્સ અથવા બેટર્સની કેટેગરીમાં ક્યાંક હોત. ઓલરાઉન્ડર્સની કોમ્પિટિશન એટલી જબરજસ્ત નથી. ઓલરાઉન્ડર્સમાં ત્યાં સ્થાન છે, પણ જો ધારો કે અક્ષર પટેલ, તો અક્ષર પટેલ ઓલરાઉન્ડરની કેટેગરીમાં આવે, પણ એનું બોલિંગ એટલી બધી સરસ કરી છે કે હી હેઝ બીન પ્રમોટેડ, એટલે એને અહીંયા આગળ ફાયદો થયો. તો આ વસ્તુ અગત્યની છે. ઓલરાઉન્ડર્સ નો ડાઉટ કે આ બંને ખેલાડી ઓલરાઉન્ડર્સ છે, સારું પરફોર્મન્સ કરે છે. ઘણીવાર આપણે શિવમ દુબેના પરફોર્મન્સ તો જોયા જ છે, હાર્દિક પંડ્યાના જોયા છે. હાફ સેન્ચુરી મારી, ત્યાર પછી એની બોલિંગ હોય, બેટિંગ હોય,
ફિલ્ડિંગ હોય. ખેર આ વખતે આપણને નિરાશ કરે ને, પણ કહેવાનો મતલબ છે કે ક્યાંક ને ક્યાંક આ જે ખેલાડીઓ છે ઓલરાઉન્ડ પરફોર્મન્સ આપે છે અને હજુ તે આર કરંટ પ્લેયર્સ. પણ અગેન આ પર્ટિક્યુલર વર્લ્ડ કપમાં બી જુઓ તમે, 1-2 મેચોમાં રમ્યા, 1-2 મેચોમાં ફેલ ગયા, તો તમે જ્યારે તમારું શેકી પરફોર્મન્સ હોય તો અહીંયા તમને તમારા રેન્કિંગમાં એની ઉપર અસર થાય. પણ ખેર આ 2 ખેલાડીઓ હજુ સુધી એ ટોપ 5 ટોપ 6માં છે, એટલી એક સારી વસ્તુ કહી શકાય. કારણ કે 11મા સ્થાને છે શિવમ દુબે, હાર્દિક પંડ્યા બીજા સ્થાને છે, અને સિકંદર રજા. હવે જો સિકંદર રજાની વાત કરો તમે, આ ખેલાડી બી જબરજસ્ત છે અને એવી સડનલી સારું પરફોર્મન્સ કરીને હી ઇઝ ધેર ઓન ધ ટોપ ઓફ ધ લિસ્ટ ઓલરાઉન્ડરમાં. તો હું માનું છું કે એક સારામાં સારું પ્રદર્શન કહી શકાય. આ ખેલાડીઓ કન્સિસ્ટન્ટ પ્રદર્શન નથી આપ્યું એટલા માટે અહીંયા છે. નહીંતર જો ખરેખર સારું પરફોર્મન્સ આપ્યું હોય, ધારો કે બોલિંગ સારી કરી હોય, તો એ બોલર્સ લિસ્ટમાં આવી જાય ને. તો બટ યસ, ઓલરાઉન્ડર્સમાં પણ પોતાનું સ્થાન જાળવી રાખવું બહુ મહત્ત્વનું છે. દેટ દે વર એબલ ટુ ડુ ઇટ. અશોકભાઈ, હવે આ રેન્કિંગનો સૌથી પહેલાં તો શું ફાયદો અને હવે શું આ રેન્કિંગનું સ્થાન? આ એક બહુ મહત્ત્વનો સવાલ છે. કારણ કે હવે રેન્કિંગનું શું, હવે જ્યારે વર્લ્ડ કપ પતી ગયો તો રેન્કિંગને તમે ક્યાં એને સ્થાન આપશો? તો અહીંયા બહુ મહત્ત્વની વાત એ છે કે રેન્કિંગ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. એટલે આઈપીએલ તો ખેર આની અંદર નહીં આવે, પણ કહેવાનો મતલબ છે કે તમારી જે રેન્કિંગ છે એ રેન્કિંગનો સીધો ફાયદો તમારી રમત ઉપર પડશે, જે રમત તમે 28મી તારીખથી આઈપીએલમાં બતાવવાના છો. તમારાથી લોકો ડરશે કે અભિષેક આવ્યો નંબર 1 ખેલાડી છે, કિશાન નંબર 2 ખેલાડી છે, તિલક વર્મા આવ્યો 6ઠા-7મા ક્રમનો ખેલાડી. તો દેટ ઓલવેઝ ઇટ ગિવ્સ યુ અ કોન્ફિડન્સ, અને કોન્ફિડન્સ આપે છે તમારું રેન્કિંગ. તો આ બધા જ ખેલાડીઓ, વર્લ્ડના જેટલા ખેલાડીઓ ટોપ 10માં જેટલા ખેલાડીઓ છે, મોટાભાગના બધા આઈપીએલ રમે છે. એટલે એ ફાયદો જે છે એ વર્લ્ડ કપ જે રમ્યા, વર્લ્ડ કપની તૈયારી કરી, અંડર પ્રેશર ગેમ રમ્યા, આ બધી જ વસ્તુનો ફાયદો સીધો ફ્રેન્ચાઇઝીને થશે. હવે જેની ફ્રેન્ચાઇઝીમાં સૌથી વધારે ખેલાડીઓ ટોપ 10વાળા આવશે એ ફ્રેન્ચાઇઝી જબરી થશે. હા, બીજું કે અત્યારે તો જાણે T20નો જમાનો છે નહીં, હવે તો આઈપીએલ શરૂ થશે. એટલે અત્યાર પૂરતું કોઈ જગ્યાએ નહીં. હા, મેચો ક્યાંય ચાલતી હશે અથવા તો બીજી જગ્યાએ T20 મેચો રમાતી હશે, તો એ T20 મેચોનું ક્યાંક ને ક્યાંક પરિણામ આમાંની કોઈને પ્લસ માઇનસ કરી શકે. કારણ કે આઈપીએલ એવું નથી કે બધા જ દેશો અહીંયા રમે છે, અમુક દેશો પોતાની દ્વિપક્ષીય શ્રેણીઓ પણ રમતા હોય છે. તો આઈ થિંક એ જે ટીમો છે એ ટીમો જો સારું પરફોર્મન્સ એમાં ખેલાડી કરશે તો એમાં આ પર્ટિક્યુલર T20ના રેન્કિંગમાં એનો ફેર પડી શકે છે. એનો ફાયદો મેં કહ્યું એ પ્રમાણે આઈપીએલમાં છે. અને સીધી જો આપણે વાત કરીએ તો રેન્કિંગથી ખેલાડીનો મનોબળ વધે છે અને આત્મવિશ્વાસ વધે છે, વિચ રિફ્લેક્ટ્સ ઇન ધ ગેમ વિચ હી પ્લેસ. એટલે અત્યારે તો 2 મહિના સુધી આ જ ધમાચકડી મચવાની છે આઈપીએલની. એટલે હું માનતો નથી કે રેન્કિંગમાં અત્યારે કોઈ હવે વાત કરે. પણ હા, તમે એક વસ્તુ છે, તમે ટોચની પોઝિશન મેળવી લીધી છે, એનો સંતોષ તમને ચોક્કસ હોય કે ભાઈ વર્લ્ડ કપ જીત્યા પછી ભારતના 20 ખેલાડીઓ એ 3 જગ્યાની જે કેટેગરી છે, 3 એ કેટેગરીની અંદર ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળ્યા. 30માંથી 15 ખેલાડીઓ આપણે જોયા એમ કહી શકાય. તો માનું ઇટ્સ અ સાય ઓફ સેટિસ્ફેક્શન કે હા ભાઈ આપણે ભારતના ખેલાડીઓ આટલું સારું પ્રદર્શન કરે છે. અને વાતો થાય છે, જે બધી બહાર વાતો થાય છે, એમાં કહે છે કે એ કૈસા ખેલતા હોય, આ પાકિસ્તાનના ખેલાડીઓ વાતો કરતા હોય તો પણ આનો જિકર ચોક્કસ થાય. બાકીના દેશ, કારણ કે સેન્ટરને એમ કહ્યું કે જે રીતે 3 જણા રમ્યા શરૂઆતમાં, સંજુ સેમસન, ઈશાન કિશન અને અભિષેક, અમે તો ડઘાઈ ગયા. તો આ શું છે? આ એક ડર છે. એ ડર કેમ? બિકોઝ યુ આર ધ ટોપર્સ, અને એ ટોપર્સનું જે પરફોર્મન્સ છે દેટ વિલ રિફ્લેક્ટ ઇન ધી નેક્સ્ટ મેચિસ. તો અશોકભાઈ, હવે આપણે રેન્કિંગની વાત કરી અને આપે કહ્યું કે હવે આઈપીએલ આવી રહી છે, તો T20 વર્લ્ડ કપ દરમિયાન તમામ પ્લેયર્સનું પરફોર્મન્સ, રેન્કિંગ અને તેની અસર આઈપીએલમાં કેવી જોવા મળશે? આઈપીએલની અંદર એની અસર એટલા માટે જોવા મળે, સૌથી પહેલાં આઈપીએલ કોના માટે છે? તો આઈપીએલ લોકો માટે છે. કોણ સૌથી વધારે પ્રેમ કરે? તો લોકો. કેમ? તો કે ઇટ ઇઝ ધ ઉજવણી, એક જાતની ઉજવણી છે. ઇટ ઇઝ નોટ એ ગેમ. બરાબર? એ જે ગેમ છે એમાં 40% ગેમ છે, પછી ગ્લેમર છે, બાકી બધી બીજી વસ્તુ ઘણી એની અંદર જોડાઈ જાય છે. તો ક્યાંક ને ક્યાંક એટલા માટે મોસ્ટ એન્ટરટેનિંગ પ્રીમિયર લીગ એ ભારતની છે. અને દેટ ઇઝ વાય એન્ટરટેનમેન્ટ લેવલ ટુ ધ સ્પેક્ટેટર્સ ઓફ ઇન્ડિયા એ તમને આ જે પર્ટિક્યુલર રેન્કિંગ છે એ રેન્કિંગની અસરથી જોવા મળશે.
કેમ તો કે ભાઈ અભિષેક તો જોરદાર છગ્ગા ચોગ્ગા મારશે, કેમ તો કે ઈશાન કિશન મારશે, તિલક વર્મા કરશે, જસપ્રીત બુમરાહ ખતરનાક ખેલાડી છે. તો આ બધાની જે અસર છે ત્યાં થશે અને એના માટે યુ વિલ ગેટ ધ બેસ્ટ ઓફ ધ ક્રિકેટ ફ્રોમ ધીસ. અને અત્યારે તો બહુ જ મોટો ફાયદો છે. આઈપીએલનો સૌથી મોટો ફાયદો છે કારણ કે આઈપીએલની ટીમો જે છે એ બધા જે ખેલાડીઓ છે એ આ ન્યૂઝીલેન્ડ છે, ઇંગ્લેન્ડ છે, વેસ્ટ ઇન્ડિઝ છે, આ બધી ટીમોમાં છે કે જેમને અત્યારે જ વર્લ્ડ કપ રમવાનો અનુભવ થઈ ગયો છે. પહેલાં શું થતું હતું કે આઈપીએલ શરૂ થવાની તો અમુક દેશ T20 રમતા હતા, બાકી 3 મહિના પહેલાં રમ્યું એવું હતું. અત્યારે કશું નહીં, બધું હમણાં જ પત્યું છે અને એ જ વસ્તુ સીધું અહીંયા તમારે રિફ્લેક્ટ કરવાનું. એટલે એન્ટરટેનમેન્ટ ટુ ધ ક્રાઉડ વિલ એનહેન્સ ટુ ધ ગ્રેટર એક્સટેન્ટ. આ એક બહુ મોટામાં મોટી બાબત બનશે કે એનો પરફોર્મન્સ તમને અહીંયા આગળ જોવા મળશે. અને આઈપીએલને આપણે ભલે એમ કહેતા હોઈએ કે ભાઈ આટલા માણસો જોઈએ, પણ ઇટ ઇઝ વન ઓફ ધી મોસ્ટ સક્સેસફુલ લીગ દેટ એવરીબડી નોઝ. અને વિશ્વના કોઈ ખેલાડી એવો નહીં કે જેને એમના હોય કે હું આઈપીએલમાં ના રમું. પહેલાં બધા બાકીના દેશો પણ રમતા હતા, પણ અત્યારના તબક્કે જે ખેલાડીઓ હમણાં વર્લ્ડ કપ રમી રહ્યા છે એમને સીધો ફાયદો થશે આ આઈપીએલમાં. તો રેન્કિંગમાં હતી આજની ડિસ્કશન, અને આ ડિસ્કશન માટે અશોકભાઈ અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.